15/7/2018 રોજ છેલ્લી ટ્રીપ ડભોઈથી કરજણ ટ્રેનની થઈ હતી. ત્યારથી 9 વર્ષ બાદ આજે પુનઃ પ્રતાપનગર વાયા ડભોઈ કરજણ ટ્રેનનો પ્રારંભ થયો છે. રેલવે પ્રશાસન દ્વારા આ ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. આમ તો ઘણા સમયથી ટ્રેક તૈયાર થતો હતો, મંજૂરીની રાહ જોવાઈ રહી હતી, જે પૂર્ણ થતાં આજે ડભોઈથી કરજણ ટ્રેનનો પુનઃ પ્રારંભ થયો છે, જેને લઈ સંખ્યાબંધ મુસાફરોની સરળતા રહેશે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શહેર પ્રમુખ દીક્ષિત દવે, પૂર્વ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત વંદનભાઈ પંડ્યા અને રેલવે વિભાગના ડીઆરએમ અને અધિકારીની ઉપસ્થિતિમાં પ્રતાપનગર વાયા ડભોઈ કરજણ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. એક તબક્કે જે રેલવે માટેનું એશિયાની સૌથી મોટું સેક્ટર કહેવાતું હોય એ 1816માં માંડવી મહારાજા સૂર્યા ગાયકવાડ તરફથી એની શરૂઆત કરવામાં આવી હતી ટ્રેનોની. આજે બ્રોડગેજમાં રૂપાંતરિત થયા પછી લોકોની જે લાગણીને માંગણી હતી એને અનુરૂપ રેલવે તંત્ર દ્વારા આજે ડભોઈથી મિયાગામ કરજણ અને પ્રતાપનગરની ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. આનાથી યાત્રિકોની સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે નોકરિયાત વર્ગને પણ આનો લાભ મળશે અને જરૂરિયાત સંતોષાતે એમને કહેવામાં આવ્યું એમ રસ્તામાં કાયાવરોને જે સ્થાનો છે એ ઉપર જવા આવવા માટે પણ લોકોને આ ટ્રેન મદદરૂપ થશે. એટલે હું આ વિસ્તારના તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પણ. સાથે સાથે જેના જ વખતથી અહીંયાના લોકોની જે લાગણીને માંગણી છે કે અહીંયા જે ટ્રેનો જાય છે એ બુકિંગ અહીંયાથી કરવામાં આવે છે, ટિકિટો અહીંયાથી મળે કે મેં ખાસ કરીને જે પરિસ્થિતિ છે આ બાબતની ચર્ચાઓ રેલવે મંત્રી શ્રી અશ્વિની કુમાર જોડે આપણા સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ પણ આની રજૂઆત કરી હતી. અમારી મિટિંગમાં પણ અમે આ બાબતમાં ચર્ચા કરી હતી. એમના તરફથી જે પોઝિટિવ રિપ્લાય મળ્યો હતો તે વખતે એમને સૂચના આપી હતી. આજે ડીઆરએમ સાહેબે પણ માહિતી બાદ એ સ્વીકાર્યું છે અને ટૂંક સમયમાં ડભોઈથી જે ટ્રેનો જાય છે એ લોકો માટે અહીંયાથી બુકિંગ થાય મળે ઉતરવાનું ને જવાનું પણ અહીંયાથી લાભ મળે એ વ્યવસ્થા થઈ જશે. આપી છે એ બદલ પણ રેલવે તંત્રને પણ અભિનંદન આપું છું અને આપણા આ વિસ્તારના લોકોની જે લાગણીને માંગણી સ્વીકારવા બદલ રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવજી અને આપણા સાંસદ જશુભાઈ રાઠવાને પણ આભાર સાથે અભિનંદન. તમે જોઈ શકો છો કે રેલવે આટલું સુંદર સરકારે જ્યારે આપણને રેલવે સ્ટેશન બનાવીને આપ્યું ત્યાં આવવાનો રસ્તા પર દબાણો વધતા જાય અને ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો સ્વાભાવિક છે કે એની પર પગલાં લેવા. હમણાં આવતા મેં જોયું કે હજુ તો વધતું જાય છે. એટલે મેં ડીઆરએમસી સાથે પણ વાત કરી છે. ચીફ ઓફિસર, ડીઆરએમ, એસડીએમ અને પોલીસ ખાતું અને રેલવેનું આ તમામની સંયુક્ત મિટિંગ ગોઠવીને આનો એક્શન પ્લાન બનાવવામાં આવશે અને આ રસ્તો પણ સુંદર બને, લોકોને રેલવે प्लेटफॉर्म पर आवा माटे सगवड़ मिले ये माटेनो प्रयत्न। मियागाम करजन से डभोई तक की जो लाइन है इसका 2023 में पेज हुआ। इसके बाद बड़े दिनों से यहाँ हमारे पास डिमांड थी, माननीय एमपी साहब, एमएलए साहब, इनसे हमेशा इसके बारे में चर्चा की जा रही थी कि यहाँ रेल सेवा शुरू की जाए। इस सेक्शन को स्ट्रेंथन करने के लिए और स्पीड बढ़ाने का कार्य चल रहा था, इसलिए कुछ इसमें डिले हुआ, बट काफ़ी अथक प्रयासों से, रेल कर्मचारियों के प्रयासों से ये सेक्शन रेडी किया गया और आज ये ट्रायल रन होके ये सर्विस जो है दबोई से दोनों तरफ जाएगी। दबोई से हमें मियागाम का रास्ता मिलेगा, मियागाम करजन का, और दबोई से ट्रेन प्रतापनगर भी जाएगी। तो ये तीनों जगह के जो कर्मचारी है, विद्यार्थी, उनके लिए एक्सेस बन पाएगा और ये सर्विस रेगुलर होगी। और इसके बाद जब हमारी गाड़ियाँ इंदौर तक पहुँच जाएगी, धार से इंदौर जो है अगले 2 साल में इसका टारगेट है, फिर मेन गाड़ियाँ भी, मेन लाइन की गाड़ियाँ इंदौर से सीधा मुंबई जाने के लिए दबोई से जाएगी और दबोई बहुत ही इंपॉर्टेंट स्टेशन हो जाएगा। साथ ही माननीय एमपी साहब और एमएलए साहब जो एक डिमांड हमेशा कर रहे थे और वो बहुत महत्वपूर्ण भी है कि डभोई से जो ट्रेनें आ रही है एकता नगर से, वो डभोई में उनको रुकने का प्लेटफॉर्म मिले और गाड़ियाँ रुके और लोगों को टिकट मिले। उस डिमांड को माननीय मंत्री जी ने दिशा निर्देश दिया था, उस हिसाब से जीएम साहब ने आदेश पर अभी हमारा कंस्ट्रक्शन विभाग 2 नए प्लेटफॉर्म
इस स्टेशन के लिए बनाएंगे, जिस पे फिर सारी गाड़ियाँ रुक पाएंगी। ये वर्क सैंक्शन हो गया है और ये कार्य बहुत ही जल्दी शुरू होगा। यहाँ से जो छोटा उदेपुर से ट्रेन आती है वो बड़ौदा रेलवे स्टेशन तक जाती नहीं। जी, वो ऐसा है कि बड़ौदा स्टेशन बहुत ही कंजेस्टेड है आज के डेट में, इसलिए बड़ौदा में प्रतापनगर और विश्वामित्री और छायापुरी ये पैरेलल स्टेशन हो रहे, साथ ही बाजवा डेवलप होगा। तो ये ट्रैफिक डिस्ट्रीब्यूशन हम प्लान कर लेंगे। कुछ गाड़ियाँ जो ज़रूरी है वो एक आध गाड़ी जो ज़रूर आगे तक जाएगी, बट जिस हिसाब से हमारा बड़ौदा म्यूनिसिपल कॉर्पोरेशन से डिस्कशन हुआ है, ये सारे स्टेशन का कनेक्शन बसेस से होगा ताकि लोग एक स्टेशन दूसरे यात्री स्टेशन भी जा पाएंगे। इनफैक्ट प्रतापनगर बहुत ही महत्वपूर्ण स्टेशन डेवलप हो रहा है दभोई जैसे, इसका दोनों स्टेशन का उद्घाटन बहुत ही माननीय प्रधानमंत्री जी करेंगे। तो जो लंबी दूरी की गाड़ियाँ हैं जो साउथ और स्पेशली नॉर्थ में हमारे पटना की तरफ, दिल्ली की तरफ और वाराणसी की तरफ जाते हैं, सारी गाड़ियाँ अभी प्रतापनगर से शुरू होंगी। तो प्रतापनगर भी बड़ौदा जैसे ही बहुत ही महत्वपूर्ण स्टेशन बनने जा रहा है। GDC न्यूज़ साथी निरंजन चौहान, डभोई।